એંડા સાફ કરવા તો આપણો જૂના તજુર્બા એંડા તો આપણો 20 વર્ષની પેઢીઓ ચાલતી તારના સાફ કરીએ. અને આ ગામમાં જોઈ ભલે આજે રસ્તો મને આમ તો કદી તકવાય નહીં આવતા ગીતોજી આજે શું આપણે આવો મેવો મજામાં બસ શાંતિ હા પણ હું કહું હા તમે ભલો આ બાજુ લમણો કર્યો દર વખત તમે કહો મારા ઘેર નહીં આવતા મારા ઘેર ને આવ્યો તમારા ઘેર એવું તો તા આવો બે યાર બે આટલા આ તો બધું પોલીસ કોઈ કરે છે બેહો શેદુરજી જોઈએ હા શેદુરજી ઘેર હશે જવું હોય વાં ઘેર બોલો ઘેર તો જવાનું જ છે ગયો તારે બુડા આ તો ફોન તો પહીએ થાય આપણે મહેમાન આવે ને તો મહેમાન ના ચા પડી લે ચા પીઓ બસ ચાલશે આપણે ચાલશે હો આ પેલો મજૂર આવે તો ને એટલે હું ચા પી ગયો ના હોય તું પોણી પીશે બોલો પોણી પી દઉં શેદુરજી ઘેર જવાનું તું શેદુરજી વાળો કેવો હતા ડાયરી પોણી પીવો શાંતિથી શેદુજી ઘેર જવું લે હેડો તે તમે બુડા ચાર ના આવતા હતા મારા ઘેર 75 વર્ષ થયો પણ હજી આ પહેલી વખત પગ મૂક્યો તમે રોજ કહેતા કે મારા ઘેર નહીં આવતા મારા ઘેર નહીં આવતા આ આલ્યો તમારા ઘેર તમે દર વખત ના કહેતા મન એ તો બરોબર લે હેડો શેદુજી ઘેર જવું એટલે હેડો તાર શેદુજી ઘેર તો જવું જ પડશે કે ના તેને ભોગ પણ ઈંડા બિંડા આને ધ્યાન લાગ્યું એંડા તો ચલો શેતર વાયો ખબર કેટલો 45 શેતર વાયો 45 વીઘા વાયું 45 શેતર વાયું 45 શેતર વાયો વીઘા નો એટલે 45 વીઘા જ કહેવાય એવું એવું સાચીને જ્યુપા જો આગળ કોભરો જતો રહ્યો યાર ઉપર જો કઈ યાર હા આગળ યાર કોભરો ગાડ ના ગાડ ઢોલાય બુદ્ધિ કોઈ હોય ને ક્ષેત્રમાં કલર કરવા લઈને જાય પાવ તાનો દહેડું એવું થઈ ગયું ને યાર મારા તારા લઈ યાર શરમ ઉઠાવી પડે ઉભો રે હવે મેલું તું આચીને ઉતરી જજે બસ લે તું તો રંબા જતો રે પેલા બસ આવું કર્યું તમે તે કર્યું પણ પેલા મારી તને ખબર નહીં પડતી આ સોન ના બધું ભરવાનું આ કુકરલે બુકરલે રમાડવાના આવી જાય એ તો ટીલ્લુ નો ગોમમાં ફરવા લઈ ગયો તો ફરવા લઈ ગયો તે આવું કર્યું આ નહીં આ કોફરો આખો તોડી નાખ્યો કર્યું હક નો તો રેજ નહીં હોય જો તો કોટોમાં બોટોમાં નાક કરે સાયકલ હું નહીં લઈ ગયો તમે લઈ જતા ખબર ખેતરમાં કે ઓટોમાં આવીને આવું આ તમારું ટાર્જન લઈ જતા રહે મારી બાગર બિલ્લી લઈને જો તું એમને લઈ ગયો તો હાજી હતી તાના લઈને જતો એ તો હવા ઓછી હતી હવા ઓછી એ તો પેલો ટીલ્લુ રીહોણો તો એક ટીલ્લુ નહીં એ કુકલ્યું પેલી ભૂરી નું ટીલ્લુ આઈ જાય ટીલ્લુ વાળી તે ટીલ્લુ અમાર સુલ્યા શેદુરજી હું હા તમે રાખવાનું બોલ કરો આખો દારૂ અરે યાર આ લઈને જો કોટો બોટો નાખીને આવે મારું નામ આલે કે તે શોક મારવા લઈ જો આપણે કરવા લઈ જો કલર કરવા તારે એવું બોલાય પણ એવું બોલાય એક મારા ટીલ્લુ હું ફરવા લઈ જતો ને તે ઈના આગળ મારા આબરૂ જાય અલે આ ટીલ્લુ કોને કે કૂતરું નહીં યાર ને ચકરું પેલું દોરું એક રખડાય રહ્યું ઈને ટીલ્લુ કે તારે તું છે એનું હજી વધારે ના બોલાય જો અને સોણ ભરવાનું કીધું તું કોઈ ના ભરે સોણ ભણાવે હું નહીં ભરું મહેમાન આવે તો કોઈ જોતું જ નહીં મહેમાન કોણ એ જ કોઈ મને તો ખબર પડતી નહીં દાજી એવું ના કે અરે આ દાદી યાર તમે રોમ વાત આ ત્યાં ના ખબર જ ના ભાઈ આમાં છોકરો નખરો ભરેલો તમારે થોડું ઝઘડા ચાલતા હતા એટલે પછી કીધું હું નેચે બેરું મહેમાન ને અમલ લેવા દેવા ના હોય ને પાવું લે ઘરમાં લઈ લે 5 લાખ કરવાનું મારી આબરૂ કાઢો બસ એ લુગરો બગાડે ધોવાનો તારે જાતે કોઈ નહીં ધોવા પડશે મહેમાન અમારે હવેલી અરે યાર આ સોન ભરીને જવું તું અમારે બાર ત્યાં જતા રહેતા ફગાવા ટીલ્લુ લઈ ગયો તો
તમે તો જોયા જ નતા લે આજે બોલો ન કઈ બોલાયા વગર રતો બેહો એ તો રહેવાનું હવે તો એ રાકા પોણી જ લેતા હે પાણી તો હું નહીં ભરી યાર તું તો મારું આબરૂ કાઢવા બે યાર અલે સેદુજી પોણી છો આવ્યું અપન પેલો ગોળ બગડ્યો પેઠિયાનો ગોળ બગડ્યો હું કરું વાત કહો માં તું ચવાણું ખાવું તાર ચવાણું મહેમાન લાય મહેમાન લાય અરે ડાયલો તો લુખો આવ્યો પણ વાપર કમું તને તાર ખાવું જ છે એમ કે ખાવું છે યાર લાવો પૈસા હોય તો લાવો કે યાર પૈસા પૈસા કર તાર પેલા દાજી બે હતા ને તે 50 રૂપિયા ગણ ખીચામાં એ ઉપર ના ઉપર હું લઈ લઉં ટેણાવ નેણાવ હું કરવું કે કાંઈ ભૂલા પડ્યા હોતે રાજી વાત કહું એ આયતા અલે આ છોકરો ચાવણ હવે મહેમાન છે તે એટલું છોકરો ચાવણ ના ખવડાવી પણ એમ કહું મહેમાન પૈસા લે પાછા તો નાયતા ગીજામ હાથ ના નખાય મહેમાન ના અરે દાજી ઉભા રહો તમને કોઈ તકલીફ થઈ 50 રૂપિયા લીધા છે કશી તકલીફ તો કોઈ અમે લાંબા પર દુકાનમાં રસ્તામાં દુકાન નથી એકે એમ નહીં હું ચવાણું ખાઉં તો મને ગમન હો જાતું તો અરે યાર તમે એવું કા આબરૂ કાઢો લે મારી અલે લેતા ફટ દે લેતા એ લાગે મહેમાન ના પૈસા ચાવણું ખાસી પૂછતા નહીં પાક લઉં કે ના લઉં તરત મંગાઈ દીધું કાઢી હોબળો કા રાખલો જતો રહ્યો ને રાખો જતો રે ઈંડા ચીવા ત્યાં આ વખત એંડા છી આ વખત નહીં કોઈ સાર નહીં આ એંડામાં માપનું એવું ઓવા સેદુજી હું વાત કરો તમારી વાતની ખબર હે આ વૈકર રસ્તામાં જ આગળ પેલા પપ્પુએ ગલ્લો ખોલ્યો પાવ હા નવો ખોલ્યો દેખ્યો તમે આજે ઈવન ઘેરે જવાનું જશે પપ્પુ ઓવા જવાનું જ છે ને આ તો તમે જતા હો હું રોટલા કરું છું વૈકણ બરાબર તો મારે ઘેર ખાઈને જ જવાનું થાય આ રોટલા ને મારા કુવામાં ઘેર બીજું કોમ બોમ ના હોય એ ચી વાત કરો તમે ખાઈને જ જવાનું કેવું કીધાજી ઓવા ખાઈને જ જવું પણ હોબળો તમે શાક રોટલી ના ખાવે તો કોઈને પણ ચાવવાનું આવે ચાવવાનું ખાઈને જજો પેલા મસૂરજી એ પાછા સ્ટપ કોલ છે કે દાજી આ તો તમારા ઘેર આયા નહીં ઓ એ વાત હાથી પાછી માર તો બધો સરખા રાખવા પડી પૂરોને બધે જોવું ભાઈ બાય એ વાત સાચી. ચોય લાયા પપ્પુ ગલ્લો ખોલે એટલે પપ્પુ ગલ્લો ખોલો નવો માલ આવ્યો તો આવ્યો હા પપ્પુ હતો ને ગલ્લા પપ્પુ હતો હા તો તમે પછી જતા હોય સાઈડ ઓટો મારતા હોય ને આપડે બે રોધવાન કરીએ તો ઈવન ખવડાવવાનું રાખલા આ કેટલા વાળું અરે હા જો જતા હોય જલ્દી જતા હોય. અરે આ તો 70 રૂપિયા વાળું 50 રૂપિયા તને આલ્યું એને ખબર નથી એને મને પૂછે કે કેટલા વાળું મુગત 40 રૂપિયા વાળું હા 40 રૂપિયા 10 રૂપિયા આપા ગીધા એવું ચાલો ને આપા આઈએ પપ્પુન તો દે ને હવે ખાવાનું નહીં ખાવું ચાલો પછી ખાઈશું અરે મહેમાન તો ખાઈ આયા ક્યાંથી ઓવા હું તો ખાઈ આયા અલ્યા રોટલા કરવાના એ આપડે એવું ખાઈને આયા ને કે મેલે તરબૂચ મહેમાન અગવાન થઈ જાય ને કે ચવાણું નહીં ખાતા હા આ તો સીધા ઉર બોલ કરે માર જેવડા છે લે જો ચંદુજી પણ તમે ના મરાય છોકરાની ને ખબર પડે ના કોઈને રંગ કરો ને કે તમને આલી જાય વેરા છતાં વળજો પાસ આવ કીધું રોટલા કરું માર ઘેર બધાય ખરખા ભેગા થાય એક કોકા એવું નહીં લાગતું હે ડોક તમે લાલ પોડા ના વાજી કે સાજણ સાંભળે કે સાજણ સાંભળે વિશે શાકભાજી મંગાય પપ્પુ બોલો જસીબા બારાય ને શાકભાજી ભાવ હોય તમારું જોવા આપડા ડેટી જોવા ને કિલોની ડેટી 20 ની 250 કિલોની 30 ની 500 આ 20 ને કિલો માં લહ ગધારા કૂટાય ગોમમાં તેમ આટલો બધો તારો ભાવ હ મને તો જે ભાવે પડી એ ભાવ કહું હું ના હોય આટલો બધો ભાવ હા ના બટાકા બટાકા 20 ના કિલો 1.5 કિલો મળી ના તો એક કામ કરો જો તમે લઈ આવો પણ મારું મગજ ના ખાશે અહીંયા તમે જો સસ્તું પડતું હોય ને લઈ આવજો હું કેવું ખબર ઓલી પેરાવ લવલી દોડું તો આવું તમારે હાલ તો ખરા પણ ડોસી માટે લઈ જાઓ ઓવા. ઉભા રાખવાનું ત્યારે લોલી જક્ષીબા નહીં પટી ગઈ લાઈન તું તો લગાડા કે એટલે કારો તો ધોરો થઈ અરે આ તાર ઓકે કેટલો ભાવ હમ અખબારી નું પપ્પુ ઘર લઈ જાઉં બાકી લઈને આવતો રહું પપ્પુ બોલો 2 પાસ્તા લે
બીજું એને એક મમરાન ફેરી આલ દે ચીખા લે બા તો તને દેખાય અરે હા યાર જલ્દી કરે ફોન થી રાખ કરે ભાઈ અલે ભૂખ લાગી એટલે બીજું બોલ મમરા ચીખા લે ચલા લે આના એ કર લે હા તમે જવું હું જાઉં પૈસા અલે ચોપડામાં લખી દે કે પણ આ નવો ગલ્લો તો આપણને એન્ટરવ્યુ પાડવાની રાખી લાય મેકી દે અલે પણ બાપા કઈ જાય તા બાપા મુક જાય આંડે કે પણ આમાં ભૂખ લાગી હે હેડ હેડ હાથી હેડ બંધ હા યાર આવો મે પાહો રાખલા હા ચવાણું કોઈ ખાધું ના કોઈ ને નું બુડા હું ના કોઈ ખાતા નહીં ચવાણું તો ખાવ તું બે જણા એકલા લેટવા તાસ લઈને બે ગયા પૂછ્યું નહીં કે ચવાણું ના ખાધું હું ખાય તમારું ચવાણું ચાલે ઓમે એવું થયું પેલા પપ્પુએ બાકી ના આલ્યું હાય 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 એ હું દેવા પણ ભૂખ લાગી હે લે હું ભૂખ લાગી હે પૈસા જે લીયા આલ્યા લોકો તા તમે તે પડી ગયા લે લે માંગા દે તાણ હું? માંગા દે તાણ હું પપ્પુ હું બાકી ના હાલ પૈસા હું હાલ દઉં હેડ એ પપ્પુ અને બાકી કેમ નતું હાલ્યું ભાઈ ગલ્લો કોઈ તમારો તે પૈસા મારા જોડે લઈ લેવાના બાકી હાલ દેવાનું છોકરો એટલે આ કોઈ ગલ્લો નોમો કરવા નહીં ખોલ્યો અરે પૈસા લો ના પાડી લઈ લે વિચાર એવું લેવું લાય પાછો લાય પેલા પૈસા કાઢ આ હાલ દો પણ હાલ લબી જ પૈસા હાલ દો કહું લે પૈસા હાલવા કર ફટ ફટ તું લાય બે પાસ્તા આવો ના તમને જોયા જ નહીં આવો ના આ મગજ મારીઓ કરવી હોય તારે ગલ્લા આવીને આ દાજી ના હાલે બાકી લે તારો પડે તો તન પકડ હા લાય બીજું બોલ જમરા હા પૈ લઈ જાય બીજો પડે કોઈ તો હારે બોલ હું જાઉં તો મહેમાન કરતી ભારે લાગે ખતરનાક ફટ ફટ પૈસા દઈ પંચોની વાત તો આ જતી રહો દારૂ 50 ની ખીચામાં હતી હું જાઉં આ ગેજેંગ થઈ જવું હા જા બીજું છોકરો કોઈ ના લે ના બીજું કોઈ નહીં આજે હું ખાલી ઓરે હું ખોસ લેતો જો બસ ચલી 1 2 3 4 5 6 7 બરોબર હવે છોકરો આવે તો હાલ દેવાનું બાકી લે લેવડો ડાયરી લેવડો આવજો દાદી એ હા દાયાજી એટલા ગલ્લા ખાલી જઈએ ને આપણું નોમ આપી દેવાનું ખાલી વટ તેમ બધું વાળું દોય તમારું નામ તો સારું હેડ હે ને તાન અરે પહેલી વખત તમે મહેમાન ગતિ માં ઘેર આવ્યો ને એ સેદુરજી ઘેર તો ઈવન ડોસીએ કે ને રાખલા પૂછે નહીં 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 કેતા મમ્મી નહીં એ મમ્મી એ ઘેર નહીં કોણ બનાવશે આપણા ઘેર જ રોટલા બનાવીએ આ બાઈક કોણ લઈને આવ્યો બાઈક હોવાનું વળે તમારું હોવા સારું લાયા ઉતર કર તું બાઈક બોલે ખબરો કર ડોસી તો અમને ચાલ લઈને આવો રોટલા બનાવી દે બરોબર આપણે એટલી કરું કરે ખબર ઈંડા એના થોડા હરખા કરી દઈએ શું કીધું કરી દે બરાબર ફોડી લેતા વાત તો શીખર મહેમાન ગતિ આવ્યો કોમ કરવા એટલું ખબર પડતી નહીં ના હું કહેતો તો મહેમાન આલો શીખી થોડું હા તો ઈવોને જ આલું મહેમાન તમે શીખશો કરો કરો આવડે લે ઈવોને નહીં આવતું કે તમને આવડે ઈવોને આવડે હું એ કોક લેતા એ રાત તો મારવા આવી કોણ અરે તો મારવા આવી આ તો અમકે નામ કરે અને એ તો આ કરતા હોય એટલે તને એવું લાગે તું હોય બે જા લાકડો વેને આપણે બે મારે તો કઈ વેણો પડી તમ હાર વેણું યાર ચવાનું ખાધી એ ચવાનું ખાધી આપણે તાણ વળી હું કરો અરે તમે હા આ મહેમાન તો દોયસી શું તો હસી લાકડું આવ્યું છું ધોકું લઈને ફરી એ તો સાફ કરવા માટે રાખ્યું રાત કરી હી એટલા એરા ને હું લાકડો વાંચી તો નાખું તે એરા ઉપર નાખી મારા અને પર તને ખબર પડે મહેમાન ઉપર નખાય ઈંડા
પણ એના મારા પર લાકડો નાખી લાકડો ઈવાનું પહેરણ બગડે તો જો ધોરું ધાપ નહીં દેખાતું તે મારો નહીં આ લુગડો ના એ લુગડો તે સાચું કહું ટીલ્લાની સોગલ ખાઈ કહું કોને નાખ્યો મારા ઉપર લાકડો પણ એમાં ટીલાન જો વચ્ચે લાવવા આવે તારો તે તમે મોનતા નહીં એટલે બોલતા નહીં દાજી ભૂલ થઈ ગઈ માફ કરજો આ તો અમે અળવી ત્રુટ થઈ યાર વાંધો નહીં વાંધો નહીં, છોકરું હોય. હે ને હા હા અળવી ત્રુટ છે એટલે ને આપણે વધારે બોલાય બીજી દંતાળી નહીં પડી કે બીજી દંતાળી ઉભા રહો હું જોતા આવું પડી હોય તો લેતા આવું ચોક પડી તો હે હું લઈને આવું ઉભા રહો. હા મહેમાનો એટલે બોલતો નહીં તને હા ખબર નહીં કે મહેમાન ગતિ આવ્યો ઓમાય આ તો મહેમાન વાગો વાગો બોલતો નહીં નો બોલતો નહીં નો. ગીધાબા યાર આમ જાય દો યાર વાહ અરે યાર દે કરી આ જોઈ જોજો પણ આ જોજો લુગડો ચો કર્યો પણ તું આરો તો અહીં અંદર ટીલ્લાની સોગલ ખાવું યાર અરે યાર સરકારી રહેતા અને તારો બાપ પેલું ટીલ્લું મરી જાય એવો સોગાનો ખાતા કરે દંતાળી બીજી નહીં યાર નહીં બીજી ના તમે હરી કરી જો ઓ તને ચાલશે હરી હવ એ ઉભો થા લે આ વેણવાનું કર મને થાક લાગે થાક લાગે હું અલે બગર સટ્ટી હું મારા ગલ્લા બે આવ્યો ને તે ગલ્લા શાકભાજી લેવા આવતો મારા બાપો બહાર જાય તે પૈસા પડી જાય તે શાકભાજી લેવા આલો કે પૈસા પૈસે ઓહો હું તો ખાધે પડે કો હમણાં નતા આલે પૈસા તમે તારે ચો પડે કો ખાવાનો આવી તે પણ હું ભૂલી ગયો શાકભાજી લે મારા બાપા આલ્યા તા પણ એ ખોવાઈ ગયા હવે વાત કહો અમાય આ રાખલો તો ને હમણાં તારી સોગન જ ખા કરતો કે ટીલ્લાની સોગન પાડી દે કે થોડી વાર અરે મારી સોગનું કા ખાધે મારી સોગનું અરે એની મારી સોગનું કા ખાધે તું ખબર લે તારો સોગન હા લડશો ને અમાય જોયો છોકરો લડાય ના લે આવું લડાતું હોય અરે આ કાળા ટીલ્લાની સોગલ નહીં ખાધી ખબરો કે વાત કહું શું કહેતો તો હું ખબર હા દે અને જા જાઓ અહીંથી હવે અલે આ કોણ આવતા નથી અલે વગર લે આ વગાડે લે હા મારા ભૂલ થઈ જો બસ હવે લડશો ને લે તમે પપરો દાજી હું તમને આલુ હમણાં 50 રૂપિયા હોય ને તમારા લીધા મી અરે લઈ ગયો લીધા 50 રૂપિયા હું તો શીખર મહેમાન ગતિ આવ્યો પૈસા લાવે એ કોઈ ખબર પડતી 50 નહીં રૂપિયા જા ને બધું લેતી આ જા જે લાવવાનું હોય ને લેતી આ જા હવે આપું ને હવે પાછું 50 રૂપિયા હોજે મોકલાઈ દેજે પાછા આવો કીધાજી હા હું જઉં ઘેર પેલા મજૂર આવે ખેતરમાં હા જવાતું હે યાર તમારે આ ખાવાનું બનાવરાવાનું છે હજી તો ખાઈને જવાનું માં ઘેરથી ના ના ચાલશે મારે ઘેર મજૂર આવ્યા અલે ખેતરમાં આ ભલા માણસ પણ મારા ઘેર આવ્યો તો તમે ખાધા વગર ના મોકલી એકું યાર હું ના તો આવતી વખત બે એવડો ને ના ભાઈ ગમો વાતો થાય વાતો તો પોણી ભરતા હું હા, પોણી ભરતા. પોણી ભરતા હું ભારો જો જો હું ટીલ્લા સોગલ જુઠ્ઠી નહીં ખાતો યાર સમજાવું આમ કરીને કે મસ્તી નહીં કરે ને એવું કહેતો હતો તું. એમ કે હું પોણી ભરતા. હું તો માંગાતા હું ભરતા હું મને શીખવાડો. હું ભરતા હું નહીં અલે આ મારા ના કરશો રાખે તું પોણી ભરતા જા દાદી જા એને પોણી ભરતા જા હા એ વળી વચ્ચે ને વચ્ચે આવી શીખે એ હું જાઉં માર નહીં પીવું પોણી ના પોણી પીંજો યાર ના ચાલશે મારા ઉતાર ઘેર મજૂરી યાર. અલે ડાયરેક્ટ એવું ના હોય યાર પોણી પીન જવું પણ આ લાયા પોણી લ્યો મેં પોણી પીવો લ્યો પીવડાવ જો આ ઢૂંઢ નથી. લો કીધાજી પાલું વાળો છોકરો પોણી અમિતના પાતળ ઉપરથી ખીચાના પૈસા ઓછા થાય મને ઘેર દાવા દે ને યાર. ઉભારો કે વાત કહું પણ આ છોકરાને 50 રૂપિયા હાલતા અલે ડાયાજી હું કહું એડો કે ફટાફટ રોટલા ટાઢા થઈ ગયા એ મારા મોડું થાય સેદુજી મારા ખેતરમાં મજૂર આવ્યો યાર. અલે અરે મજૂર અલે ખાધા વગર જવાય યાર યાર મેં કીધું બે હો કહું પેલું પડ્યું હોય ખાવાનું એનું ખવડાવી દઉં પેલું ભભરો કા બનાવીએ. વાત કહું સેદુજી ભભરો કા ઓવન તો ખબર ને ઓછી પડતી એમ ભાઈ ખોણ મોનીમાં એવું ના કરાય ઉભારો હું કહું એનો જાય મારા ઘેર બાઈક લઈ લેજો બાઈક લઈ લે મારા ઘેર ના મારા ઘેર મજૂર આવ્યો અલે મજૂર તો હસી અડધો કલાક આઈ નહીં ત્યાં લેરો અલે ખાલે ઓભરો કા દાજી પેલા ટોઠા ખાતા જો ટોઠા બનાયા લેતા આવ ટોઠા ના બનાયા ના ચાલશી. ઉભા રાખલા જા પેલા ટોકર માં કાઢેલા ઉભારો ઉભારો ટોઠા લેવા જો પેલો આવો આખો પણ મને હર આટલી બધી કરી તાન તો યાર. ઉભારો અરે ચાલશી યાર. ઉભારો જો
ચોથા એને ચોથા અરે આ ફોન કેવાય કયું કા આબરૂ કાઢો એ ખવડાવો કે ના મેકલા નીકે દઉં કાઢું નીકે હેટ નીકે અલે સેદુજી ને મારો ટોઠા બંધ થઈ જતો હવે હા બસ કરી હા આ કોણ તારો છોકરો મારો છોકરો એક કે તાર નહીં મગજ એ તો મગજનું સર્કિટ હમણાં નખાયું નવું યાર શોર્ટ થઈ જાય ને એની બીક લાગે મને હું તો શિકાર મેમોનું કીનો કાકો એ જ કોઈ ખબર પડતી ચા? નહીં તો તારા જો બાઈકમાં ચાવી કાઢી ગયો અરે જોઈ ચાવી કાઢી જાય એ રાખલા ચાવી હાલ દેવો ને જવું આવો આ કિયા. જો અને લઈ હું હાલ તો ખબર ખાધા વગર નહીં જાવ મહેમાન હા હા ખાધા વગર નહીં જાવ ના માર ચાલશે હું હા તો રસ્તા આવજો તા એ હા અરે એ કીધાથી તમોન ઝાકડે ઝાકો હતી પેલા મહેમાને કાઢી લે ખબર નહીં પડતી તો કીધા તમને ખબર નહીં પડતી કોઈક મહેમાન આવ્યું હોય તો આવો નાટક કરાય અલે પણ ખવડાવતા હતા જ નહીં તો ગલ્લા પૈસા લઈ લીધા ઘરમાં બધા પૈસા લઈ લીધા વહી લઈ લીધા ગીધાજી તો બધા પૈસા લીધા પણ કોઈક આવ્યું હોય તો એનો શરમનો દુરુપયોગ ના કરીએ આપણે એ શરમના મારે કશું બોલતા નહીં હોય યાર તમને ખબર નહીં પડતી મહેમાન એ. આવ્યો તો આપણે પોતાનું ગહાવાનું હોય એ એંડા બધા સાફ કરાયા હોવા નહીં તો એ અને તમારું કોમ કરે છો તો એ વ્યવહારમાં કદી સમજવાના નહીં અને કોઈની શરમનો દુરુપયોગ ના કરજો કોમ કરો તમારા ઘેર તો હવે જિંદગીમાં એ રહ્યા આવું નહીં તાણ એ તો હું બોલાય હું બોલાય હેલો